પ્રયોગ સંપત્તિ એટલે કે શાસનની પ્રભાવનાને માટે દેશ કાળને જોઈ અને યોગ્ય એવા પ્રયોગો કરે, એટલે કે નવી વાતો રજૂઆત કરે, જૂની વાતોને નવી રીતે રજૂ કરે. પ્રયોગ સંપત્તિ. હા, એટલે અનુષ્ઠાન. હવે કોઈ ભાવયાત્રા રાખે તો તમે શું સમજો કે કોણ મરી ગયું છે? ચોમાસામાં કોઈ ગુરુમાં ભાવયાત્રા રાખે અને જાહેરાત કરે, તમારા પર મેસેજ આવે તો તમને પહેલો વિચાર કયો આવે? આ કોના નિમિત્તે છે, કોણ ગયું? કે હવે ભાવયાત્રાનું લેવલ તમે આટલું નીચું લાવી દીધું. બરાબર છે. એટલે ગુરુ મહારાજ હવે ભાવયાત્રા શબ્દ ના વાપરે. હા, પણ એના બદલે વળી બીજો કોઈ શબ્દ વાપરીને એવું જ અનુષ્ઠાન બીજું કરાવે. આ પ્રયોગ સંપત્તિ શું કહેવાય? હવે શરીપાલ તો સંઘ કાઢે ને તો હવે એ રૂટીન થઈ ગયું છે. કેમ? તો કે અડધા ચાલતા નથી એમાં, અડધા એકાસના કરતા નથી, એટલે બેસના જ કરે છે. અડધા બેસના જ કરે છે, અડધા શું કરે છે? ચાલતા નથી. અને મોટે ભાગે યાત્રિકો એના એ જ એક્સચેન્જ ઓફર થયા જ કરતી હોય. થોડા ઘણા પરિવાર સંઘવીના નવા હોય, સગાવાલા રિલેટિવ જે આવ્યા હોય તે એ પણ એક દડો ચાલે ને બીજે દાડે ગાડી પહોંચી ગયા પાલી મેનેજમેન્ટના માટે, વ્યવસ્થા જોવાના માટે. 5 દિવસ કે 3 દિવસમાં પૂરેપૂરું ચાલવાવાળા સંઘમાં બહુ ઓછા હોય છે. બરાબર છે. એટલે હવે આવા સંઘની વેલ્યુ ડાઉન થઈ ગઈ. ભલે નીકળે છે ઓકે, પણ હવે એના બદલે પૌષદવાળો સંઘ કાઢે તો કે બધા પૌષદ જ કરવાનો. આ પ્રયોગ સંપત્તિ થઈ. શું થયું? એટલે એકાસનું પણ આવી ગયું, ચાલવાનું પણ આવી ગયું, કશું બાકી ના રહે. પૌષદમાં હોય એટલે દૂર જ ચાલવાનું, નજીક ચાલવાનું હોય જ નહીં, એટલે વાતો કરીને વારો જ ના આવે. હા, ક્રિયાબદ્ધી કરવાની. હા, એમ બોલ્યા નહીં તો પ્રતિક્રમણ હવાનું ના કરે, હાજનું જ કરે. અને કાં તો હાજે ફરવા જતો રહે. સંઘમાં આવેલા બધા પ્રતિક્રમણ કરે એવું નક્કી. એટલે જ્યારે આવું થાય તો આચાર્ય ભગવાન તો નવો પ્રયોગ લાવીને મૂકી દે, નવી વાત લાવીને મૂકી દે. પ્રયોગ સંપત્તિ. આવા પ્રયોગો કરીને બધાને શાસનમાં સાથે જોડી રાખવાનું કામ આચાર્ય ભગવાન તો કરે.